નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કચ્છની નિમણૂક। મૂળ લખપતના મુંબઈ નિવાસી વિરલ આચાર્યની નિયુક્તિ। વિરલ આચાર્યએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી મેળવી છે પીએચડી પદવી। પૂર્વ કચ્છમાંથી ચીલ ઝડપ કરતા 2 શખ્સો ઝડપાયા। 95,000ના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ। ઝડપાયેલા શખ્સોએ 5 ચોરીઓની કરી કબૂલાત। રેશનિંગની દુકાનોમાં હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થશે અમલી। પ્રાયોગિક ધોરણે 200 દુકાનોમાં લગાડાશે પેમેન્ટ સિસ્ટમ। વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લાના કર્મચારીઓને અપાઈ તાલીમ। કચ્છના એસટી તંત્રને મળી 5 નવી સ્લીપર કોચ બસ। માંડવીથી અંબાજી અને મુન્દ્રાથી સોમનાથના રૂટમાં દોડશે બસ। છેલ્લા 6 માસમાં 18 નવી સ્લીપર બસ કચ્છમાં ફાળવાઈ। નોટબંધીના 50 દિવસો બાદ પણ લોકોની હાડમારી યથાવત। કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને નોટબંધીનો કર્યો વિરોધ। 5મી જાન્યુઆરીથી કોંગ્રેસ દ્વારા નોંધાવાશે વિરોધ પ્રદર્શન। તાજેતરમાં જ આરબીઆઈના ગવર્નર તરીકે ગુજરાતના ઉર્જિત પટેલની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે મૂળ કચ્છના વતની એવા વિરલ આચાર્યની નિયુક્તિ કરવામાં આવી છે। આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર તરીકે ચાર્જ સંભાળનારા વિરલ આચાર્ય મૂળ કચ્છના લખપત તાલુકાના વતની છે। લખપત ગામના વિજયભાઈ આચાર્યનો પરિવાર વર્ષોથી મુંબઈમાં વ્યવસાય અર્થે સ્થાયી થયો હતો। પિતા કેન્સરના ડોક્ટર તો દાદા જાણીતા વૈદ્ય હતા। તેમના પિતા બોમ્બે હોસ્પિટલમાં કેન્સરના સ્પેશિયાલિસ્ટ હતા અને તેમના દાદા જાદવજીભાઈ વૈદ્યની ગણના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બહુ જાણીતા વૈદ્ય તરીકે થતી હતી અને તેમણે લખેલા પુસ્તકો આજે પણ જામનગર સ્થિત આયુર્વેદિક કોલેજમાં પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગમાં લેવાય છે। વિરલ આચાર્યએ 1995માં આઈઆઈટીમાંથી બીટેક કર્યું હતું। 1995માં આઈઆઈટીમાંથી બીટેક કરનારા વિરલ આચાર્યએ 2001માં ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટેન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી પીએચડી પણ થયા હતા। ભારત સરકારે તેમની રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક કરીને ઉચિત કદર કરી છે। કચ્છ કલેક્ટર સહિત રાજ્યના 8 સનદી અધિકારીઓને સિલેક્શન ગ્રેડ આપવાની જાહેરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં કચ્છ કલેક્ટર મુકુલ ગાંધી ઉપરાંત કચ્છના તત્કાલીન કલેક્ટર અને હાલમાં સુરતમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા મહેન્દ્ર પટેલ તેમજ જૂનાગઢ, તાપી, દાહોદના કલેક્ટરોને સિલેક્શન ગ્રેડ અપાયા છે। આ અધિકારીઓ અધિક સચિવ કક્ષાનો હોદ્દો આપવામાં આવશે। જો કે કચ્છ કલેક્ટર સહિતના અધિકારીઓને હાલ તેઓ જ્યાં ફરજ બજાવે છે ત્યાં જ નિમણૂક આપવામાં આવી છે। ઉપરાંત રાજ્યના 2 સનદી અધિકારીઓને સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે। આજે સરકાર દ્વારા રાજ્યના 8 જેટલા સનદી અધિકારીઓને સિલેક્શન ગ્રેડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કચ્છના કલેક્ટર મુકુલ ગાંધીનો સમાવેશ થાય છે। પૂર્વ કચ્છમાં છેલ્લા થોડા સમયથી મહિલાઓના પર્સની ચીલ ઝડપના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો। આરોપીઓ દ્વારા રાત્રિના સમયમાં મોપેડ પર ફરતી મહિલાઓના પર્સની ચીલ ઝડપ કરવામાં આવતી હતી। પલ્સર બાઇક ઉપર 2 શખ્સો દ્વારા આ ચીલ ઝડપના કિસ્સાઓને અંજામ અપાતો હતો। તેવામાં પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મોહિમ ચલાવવામાં આવી હતી। રાત્રિના વાહન ચેકિંગ દરમિયાન 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। આસિફ અલી મામદ હાલેપોત્રા અને મોહસિન હાસમ હાલેપોત્રાની પોલીસે ધરપકડ કરી હતી। બંને શખ્સો પાસેથી પલ્સર બાઇક તેમજ 5 જેટલી મહિલાઓના પર્સ, 8 મોબાઈલ ફોન, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ઇન્ડિયન બેંકની પાસબુક અને ચેકબુક મળીને કુલ 95,500નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। આરોપીઓની પૂછપરછમાં બંને શખ્સો મોજ ખાતર આવા ચીલ ઝડપના બનાવોને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું હતું। સાથે જ આ બંને આરોપીઓએ 5 જેટલી ચીલ ઝડપના ગુનાઓની કબૂલાત આપી હતી। આદિપુર ગાંધીધામમાં રાત્રિના 8 થી 12 વાગ્યા સુધીમાં ગાંધીધામ કેપીટી સર્કલથી મુન્દ્રા સર્કલ, આદિપુર રોડ, ટાગોર રોડ ઉપર આજે 2 ઈસમો પકડાયેલા છે। એ 2 ઈસમો બાઇક કે એક્ટિવા ઉપર પાછળના ભાગે બેઠેલી મહિલાના ખભા ઉપર પર્સ કે લટકાવેલ પર્સ હોય કે હાથમાં રાખેલ પર્સ હોય એ મહિલાઓની વોચ રાખતા અને તેમની મહિલાઓની પાછળ જઈ અને પીછો કરતા અને ઓછી ટ્રાફિકવાળો વિસ્તાર આવે ત્યાં આગળ જઈ અને પર્સ ખેંચી લેતા। આ રીતે ચીલ ઝડપમાં મહિલાઓના 5 પર્સ તથા મોબાઈલ નંગ 8 તથા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચેકબુક, પાસબુક તથા જે એમો કરવામાં વાપરવામાં આવતી પલ્સર બાઇક પણ પકડવામાં આવેલ છે। આ માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે।
અને ડીવાયએસપી અંજારના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂરી પાડવામાં આવી છે. ભુજ તાલુકાના કન્યાબે ગામથી ચાંદ્રાણી જતા માર્ગ પર મારુતિ કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડામાં સવાર 7 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર તાલુકાના જગતપર ગામનો નોડે પરિવાર બાળકોની દવા લેવા માટે ભુજ આવી રહ્યા હતા, ત્યારે મારુતિ કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હનીફાબેન મામદ નોડેએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. અંજારના જગતપુરમાં રહેતા વૃદ્ધાનું મોત થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. અકસ્માતમાં એ લોકો દવાખાને આવતા હતા છકડાથી અને મારુતિવાળાએ ટક્કર મારી છે. નોડે પરિવાર છે જગતપુર ગામનો અને 5-7 જણાઓને ઈજા થયેલી છે. એ લોકો તાવ આવતો હતો, બહેનોને તકલીફ હતી કે ભુજ દવાખાને આવતા હતા, ખોજાણી સાહેબ કને પ્રાઇવેટ દવાખાના બાળકોના ડૉક્ટરને બચાવવા માટે. એ દરમિયાન અકસ્માત થઈ ગયો છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ક્રિકેટ મેચ પર રમાતા સટ્ટામાં 2 શખ્સોને 7,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભુજની સંતોષ સોસાયટીમાં બિલેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા વિશાલ મહેશભાઈ મૂલચંદાણીના મકાનમાં સટ્ટો રમતા તેમના સહિતના યોગેશ જયંતિલાલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા બંને શખ્સો પાસેથી રોકડ રૂપિયા 1,500 સાથે લેપટોપ મોબાઈલ મળીને કુલ 7,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વિશાલ મૂલચંદાણી અને યોગેશ ઠક્કર નામના શખ્સો ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ ડેશ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા હતા, જેમાં હોબાર્ટ અને એડિલેટર દેશ વચ્ચે રમાતી મેચ પર રોકડ રકમની હારજીતનો સટ્ટો રમતા હતા. પોલીસને મળેલી બાતમીને આધારે એ ડિવિઝન પોલીસના સ્ટાફે રેડ પાડીને બંને સટોડિયાઓને ઝડપી પાડ્યા હતા. જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબને બાતમી હકીકત મળેલ કે વિશાલ મુકેશભાઈ મૂલચંદાની જે પોતાના રહેણાંક મકાનમાં ક્રિકેટ સટ્ટા ઉપર હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીમાં આધારે બચ્ચો બોલાવી મહેરબાન શ્રી ડીવાયએસપી સાહેબનું વોરંટ મેળવી ત્યાંથી એમના ઘરે જઈ અને વોરંટ બતાવી અને રેડ કરી. તેના અંદર મોબાઈલ, લેપટોપ તથા જુગારના સાધનો તેમ રોકડા રૂપિયા 1,500 એમ કુલે 7,600નો મુદ્દામાલ મળી આવેલ અને આ બંને આરોપીઓને ધોરણસર અટક કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. ભુજ એસટી વિભાગના વિવિધ પ્રશ્નો સંદર્ભે આજે કચ્છ એસટી નિગમના મજદૂર સંઘ દ્વારા રજૂઆત કરાઈ હતી. એસટી નિગમ કચ્છની વિભાગીય કચેરી ખાતે યુનિયનના કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિભાગીય નિયામકને રજૂઆત કરી હતી. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ, મજદૂર મહાસંઘ દ્વારા અપાયેલા નિર્દેશ અનુસાર કચ્છ એસટી મજદૂર સંઘ દ્વારા વિભાગીય નિયામને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ તો એસટી કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણમાં સમાવવા, છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર ચૂકવવા, નિગમમાં નાના કર્મચારી, ડ્રાઈવરો, કંડક્ટરોને મેમા આપીને સસ્પેન્ડ કરવાના કિસ્સાઓમાં યોગ્ય પગલાં ભરવા, ડ્રાઈવર કમ કંડક્ટરની કાયદા વિરુદ્ધ કરવામાં આવેલી ભરતીમાં કર્મચારી પાસેથી કોઈ પણ એક જ કામગીરી લેવા માંગ કરાઈ છે. અમદાવાદથી પસાર થતી તમામ બસોનું સેન્ટ્રલ બસ સ્ટોપ ગીતા મંદિર કરવામાં આવે. આ ઉપરાંત વિવિધ પડતર માંગણીઓ અંગે ભારે સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ વિભાગ એસટી મજદૂર સંઘના પ્રમુખ સુધીરસિંહ ઝાલા અને જનરલ સેક્રેટરી ઈશ્વરગર ખીમગર ગુસાઈની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. અમારે મહાસંઘીય સંકલન સમિતિ અમારી અમદાવાદે 29/12/2016ના રોજ 55 મુદ્દાનો કાર્યક્રમ જે આપેલો છે એમાં અમારા 55 મુદ્દા છે. એમાં મુખ્યત્વે અમારા છઠ્ઠા પગાર પંચના ધારાધોરણ મુજબ અમારા એચઆરએ અને સીએલએનું જે એડીએસ 33 મહિનાનું બાકી રહેલ છે તેના માટેનો અમારો ખાસ અગ્રતા અમારી છે. પછી 1/1/2006થી છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દૂર કરવા માટેની પણ અમારી માંગણી છે. તેમજ નવા જે પરિપત્રો જે બહાર પડ્યા છે જે ખાસ કરીને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીને નુકસાન કરતા છે એવા પરિપત્રોને રદ કરવા અને એવા પરિપત્રોને હોળી આપવાના કાર્યક્રમ કરવાના છે. આવા બધા અનેક મુદ્દાઓ જે છે અને આગામી પગાર પંચ 7મું પગાર પંચ પણ અમે એના માટે પણ અમારે અલગથી અમે ડિમાન્ડ નોટિસ અમે સંકલન સમિતિ અમે આપેલી છે. આ અમારા ખાસ મુદ્દાઓ છે અમારા. અને અમારે શું છે કે દરેક સંગઠન લેવલે પોતાની રીતે પણ વહીવટને પત્રો આપતા હોય છે. એમ ભારતીય મજદૂર સંઘ પોતાની રીતે પત્રો આપતા હોય છે, મજૂર મહાજન એની રીતે પત્ર આપતા હોય છે, કર્મચારી મંડળ એની રીતે પત્ર આપતા હોય છે. એ પત્ર વ્યક્તિગત આપવાની પણ પ્રોસિજર એક સંગઠને કરવાની હોય છે. અને સાથે સાથે આજરોજ સંકલન સમિતિએ પણ આ બધા 55 મુદ્દાઓ સાથે સંકલન સમિતિ એસટી કર્મચારી મંડળ, મજદૂર સંઘ અને મજૂર મહાજન આ ત્રણે ભેગા થઈ અને આવેદનપત્ર આપેલ છે.
સરકાર દ્વારા નોટબંધી કર્યા બાદ હવે કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકવામાં આવે છે, તો વિવિધ સરકારી યોજનાઓના નાણાકીય વ્યવહારો કેશલેસ રીતે થાય તેવી કવાયત હાથ ધરાઈ છે, જેમાં રેશનિંગ દુકાનોને કેશલેસ કરવાની કામગીરી આરંભાઈ છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા રેશનિંગ દુકાનોમાં હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થશે, તે માટે દરેક રેશનિંગની દુકાન પર આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવામાં આવશે, જેમાં 200 જેટલી રેશનિંગની દુકાનોમાં પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન હાથ ધરાયું છે, જેમાં દરેક રાશન કાર્ડ ધારકના આધાર નંબર અને બેંક એકાઉન્ટની ડિટેલ મેળવીને એક IFSC કોડ જનરેટ કરવામાં આવશે. આ નવી સિસ્ટમથી રેશનિંગ ખરીદનારા ખાતામાંથી જ ડાયરેક્ટ પેમેન્ટ થઈ જશે. ઓનલાઈન પેમેન્ટ થવાના કારણે લોકોને શરૂઆતમાં થોડી મુશ્કેલી થશે. આ નવી પદ્ધતિથી વહીવટી તંત્રના અધિકારીઓને સમજણ આપવા માટે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ ગોઠવાઈ હતી, જેમાં તમામ તાલુકા મથકોને સાથે જોડીને માહિતી આપવામાં આવી હતી. દરેક મામલતદાર અને પુરવઠા વિભાગના નાયબ મામલતદારને તેમજ રેશનિંગ સંચાલકને આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમની માહિતી અપાઈ હતી, જેમાં અધિકારીઓ અને સંચાલકોને ગ્રાહકોના આધાર કાર્ડની માહિતી અને બેંક ડિટેલ મેળવી લેવા સૂચના અપાઈ હતી. હાલ પ્રાયોગિક રીતે 200 જેટલી રેશનિંગની દુકાનમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ રહી છે, જે ચાલુ માસના અંતિમ સુધીમાં કાર્યરત થઈ જશે. બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી શીતલબેન પટેલ, મામલતદાર વિજય આઈયા, લીડ બેંકના મેનેજર સંજય સિન્હા સહિતના અધિકારીઓ અને સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જે ગ્રાહકો છે આપણા, એમના દ્વારા જે અનાજ આપણે પૂરું પાડીએ છીએ એનું પેમેન્ટ દુકાનદારોને કઈ રીતે કરી શકાય, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ. એટલે આધાર કાર્ડના આધારે ગ્રાહકો પોતાનું પેમેન્ટ, પોતાનો વ્યવહાર, પોતાની રકમનું ચૂકવણું દુકાનદારોને કઈ રીતે કરી શકે, એના માટેની સરકારશ્રીએ યોજના બહાર પાડેલી છે. જે આપણી દુકાનો છે સસ્તા અનાજની, એમાં તમામ ગ્રાહકો જેના પણ રેશન કાર્ડ છે, તમામ ગ્રાહકોના અંત્યોદય, PHH અને જે કેરોસીન મેળવતા છે, એટલે કે NFSA અને નોન NFSA કાર્ડ, તો એ તમામના આધાર કાર્ડની માહિતી લઈ અને એ તમામ આધાર કાર્ડના નંબર સાચા છે એની ખરાઈ કરીને એનું વેરિફિકેશન કરવાનું કામ જે પ્રાથમિક છે. બીજા તબક્કે આવે છે કે તમામ કાર્ડ ધારકો એમના 100% બેંક એકાઉન્ટની માહિતી મેળવવાની રહેશે, અને ખાસ કરીને આ બેંક એકાઉન્ટની સાથે બેંકના IFSC કોડ મેળવવાના થાય છે. ત્રીજું છે મહત્ત્વનો મુદ્દો છે કે તમામ કાર્ડ ધારકોના મોબાઈલ નંબર. એટલે પ્રથમ તબક્કે જ્યારે આપણી પાસે આ ડિવાઇસ આવશે ત્યારે આપણી પાસે જે ડેટાબેઝ હોવો જોઈશે, જે દુકાનદારના ધારો કે 500 કાર્ડ છે, તો એ 500 રેશન કાર્ડના તમામ ગ્રાહકોના પોતાના આધાર કાર્ડ આવી જાય, આધાર કાર્ડના નંબર વેરિફિકેશન થઈ જાય, એમના બેંક એકાઉન્ટ ખુલી જાય અને બેંક એકાઉન્ટની સાથે જે બેંકની બ્રાન્ચ છે એનો IFSC કોડ આવી જાય અને ગ્રાહકોના મોબાઈલ નંબર. આ 3 અને આ 4 વસ્તુ મુખ્યત્વે આપણે દુકાનદારો દ્વારા તૈયાર કરાવવાની થાય છે, અને એના માટે આજે તમામ તાલુકાના તમામ આપણા FPS દુકાનદારો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. વર્ષ 2016માં સ્વાઇન ફ્લૂના કેસોમાં ઘટાડો થવાની સાથે ડેન્ગ્યુના કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે જાન્યુઆરી 2016થી ડિસેમ્બર 2016 દરમિયાન કચ્છમાં ડેન્ગ્યુના 148 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2015ની તુલનાએ 250થી ઓછા છે. કચ્છમાં છેલ્લા 2-3 વર્ષથી વકરેલા સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના કેસો પર વર્ષ 2016માં મહદ અંશે રોક લગાવી શકાઈ છે. જોકે હજુ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા દર્દીઓની યોગ્ય નોંધણી ન થતી હોવાની રાવ પણ ઉઠતી હોય છે, પરંતુ ચાલુ શિયાળાની સિઝનમાં સ્વાઇન ફ્લૂનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, તો ડેન્ગ્યુના કેસમાં પણ ઘટાડો થયો હોવાનું જિલ્લા મલેરિયા અધિકારીએ જણાવ્યું હતું. ગત જાન્યુઆરીથી ડિસેમ્બર 2016 દરમિયાન કચ્છમાં 148 ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા હતા. વર્ષ 2015માં ડેન્ગ્યુના 378 પોઝિટિવ કેસ નોંધાયા હતા. એટલે કહી શકાય કે 2015ની તુલનાએ 2016માં 230 કેસનો ઘટાડો થયો છે.
આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની યોગ્ય નોંધણી ન થતી હોવાની ઉઠતી ફરિયાદો અંગે જિલ્લા મલેરિયા અધિકારી ભટ્ટે કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાંથી જે કેસમાં લેબોરેટરી કરાવાય છે તેની શંકાસ્પદ કેસ તરીકે નોંધ થતી હોય છે અને ત્યારબાદ પોઝિટિવ કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા ઇન્દ્રા ડોમેસ્ટિક કામગીરી કરીને દવાના છંટકાવ તેમજ અન્ય અટકાયતી પગલાં લેવા ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા લોકોને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અંગે જાગૃત કરવામાં આવે છે, જેના કારણે આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોને વકરતા અટકાવી શકાયા છે. રેલવેની મુસાફરીમાં સામાનની ચોરી એ એક સામાન્ય ઘટના બની ગઈ છે. તેમાં પણ કચ્છથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં પણ મહિલાના પર્સની ચોરીના બનાવો દિન પ્રતિદિન વધતા જતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કચ્છમાં લગ્ન પ્રસંગે આવેલ થાણાના મહિલાને પણ 28 ડિસેમ્બરે કચ્છ એક્સપ્રેસમાં આવા જ એક બનાવનો સામનો કરવાનો વારો આવ્યો હતો. થાણેના કિશનનગર આનંદ ભવનમાં રહેતી 34 વર્ષીય ખેરુનિસા ઉર્ફે ફરઝાના કચ્છમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને 28મી ડિસેમ્બરે કચ્છ એક્સપ્રેસ મારફતે મુંબઈ પરત ફરી રહી હતી ત્યારે ટ્રેનમાં તેનું પર્સ ચોરાઈ ગયું હતું. ખેરુનિશાએ વલસાડ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેની પર્સમાં 1,50,000ના સોનાના ઘરેણાં, મોબાઈલ અને 10,000ની રોકડ રકમ હતી. તો ટ્રેનમાં થયેલ ચોરીની ફરિયાદ કરવા બાબતે કમ્પાર્ટમેન્ટમાં પોલીસ ફરજ પર ન હોવાનો વસવસો પણ તેમણે વ્યક્ત કર્યો હતો. એસટી તંત્ર દ્વારા સુવિધાઓ વિકસાવવા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવે છે. તેવામાં એસટી વિભાગ દ્વારા કચ્છ નિગમને 5 નવી સ્લીપર બસ ફાળવવામાં આવી છે, જે લાંબા રૂટમાં દોડાવવામાં આવશે. કચ્છ જિલ્લામાં ફાળવાયેલી નવી સ્લીપર બસોમાં 2 બસ માંડવી અંબાજી અને અંબાજીથી માંડવી સુધી દોડાવવામાં આવશે. અગાઉ આ રૂટ પર ગુર્જર નગરી બસ દોડતી હતી, જે હવે સ્લીપર કોચ બસ દોડશે. તો માંડવીથી વડોદરા રૂટની એક બસ સ્લીપર કરવામાં આવી છે. ઉપરાંત અન્ય 2 બસો મુન્દ્રાથી સોમનાથ અને સોમનાથથી મુન્દ્રા દોડાવવામાં આવશે તેવું કચ્છ એસટી નિગમના વિભાગીય નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું. છેલ્લા 6 માસમાં સરકાર દ્વારા 18 જેટલી નવી સ્લીપર બસ કચ્છ જિલ્લાને ફાળવવામાં આવી છે. કચ્છમાં એસટી નિયામક તરીકે BN ચારોલા આવ્યા બાદ તેમણે કચ્છમાં એસટીની સુવિધા વધુ વિકસાવવા અનેક રજૂઆત કરી હતી, જેને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે તેમ કહી શકાય. બાકી એક્સપ્રેસના રૂટો જે છે એ નો લોસના નુકસાનના ધોરણે ચાલે છે. સ્લીપર કોચ અમારી 25 રૂપિયાથી ઉપર આવક આવતી પર કિલોમીટર ઇન્કમવાળી ગાડીઓ છે. મારા છેલ્લા 6 મહિના દરમિયાન મેં જોયું હતું કે આ વિભાગમાં જે સ્લીપર કોચો અગાઉ રૂટ નક્કી થયેલા હતા એ બધા રૂટો જે તે સમયે વાહનો ન મળવાને કારણે બંધ કરવામાં આવેલા હતા અને એની જગ્યાએ સુપર એક્સપ્રેસ અથવા તો ગુર્જરનગરી ચલાવવામાં આવતા હતા. મારા આવ્યા પછી ખાસ કરીને છેલ્લા 6 મહિનામાં મધ્યસ્થ કચેરી ખાતે આ બાબતની ગંભીરતા લેવડાવવામાં આવેલી કે ભાઈ આ વિભાગ ખૂબ જ મોટો છે, અહીંથી લોંગ રૂટના અંતરે ઘણી બધી ગાડીઓ ચાલે એવી છે. ઉપરાંત જે જૂના ચાલતા હતા એ રૂટોમાં પણ સ્લીપર કોચ મૂકવાની જરૂરત છે. તો છેલ્લા 6 મહિના દરમિયાન મારા પ્રયાસોથી આપણી પાસે આજની તારીખ સુધીમાં 18 નવી સ્લીપર કોચ છેલ્લા 6 મહિના દરમિયાન આવેલી છે. હાલમાં જે 5 રૂટો ગઈકાલે આપણને 5 સ્લીપર કોચ મળેલી છે એ આપણી માંડવી વડોદરા, પછી માંડવી અંબાજી અને મુન્દ્રા સોમનાથ. જે મુન્દ્રા સોમનાથમાં તો સ્લીપર કોચ ચાલે છે પણ જૂની થઈ ગઈ જગ્યાએ નવી મૂકવાની છે. પણ જે માંડવી અંબાજી જે આપણો રૂટ છે ગુર્જરનગરી રૂટ હતો, પણ એની અંદર પણ આપણે સમયનો ફેરફાર કરી અને નાઇટ ટુ નાઇટ ચાલે એવી આપણે સ્લીપર કોચ મૂકવાનું આયોજન કરી રહ્યા છીએ. હજી આગામી સમયમાં સ્લીપર કોચ મળવાની શક્યતાઓ છે, પણ હાલમાં ડ્રાઈવર અને કંડક્ટરની સ્ટાફની ખૂબ જ ઘટ છે. એટલા માટે હવે હમણાં તો નથી લેવાના, પણ જ્યારે ડ્રાઈવર કંડક્ટરની ભરતી પાછી પૂર્ણ થઈ જશે ત્યારે પાછી અન્ય 4 સ્લીપર કોચો પણ ચલાવવાનું આયોજન છે. ભચાઉ તાલુકાના દુધઈમાં છેલ્લા લાંબા સમયથી બેંક ખાતેદારો મુશ્કેલી વેઠી રહ્યા છે. તેવામાં આજે રોષે ભરાયેલા લોકોએ બેંકમાં તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો. ભચાઉના દુધઈમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં છેલ્લા લાંબા સમયથી લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી. અહીંના આસપાસના 3 થી 4 ગામના લોકોનો આર્થિક વ્યવહાર દુધઈની બેંક સાથે સંકળાયેલો છે. તેવામાં છેલ્લા લાંબા સમયથી લોકોને પૂરતા નાણાં ન મળતા આજે ઉશ્કેરાયેલા લોકોએ બેંકમાં તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પૂરતા પ્રમાણમાં સમયસર નાણાં મળી રહે તેવી માંગ કરી હતી. નોટબંધી બાદ લોકોને પોતાના પૂરતા નાણાં મળતા નથી. ઉપરાંત બેંકના કર્મચારીઓ દ્વારા પણ ખાતેદારો સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો નથી. તેવામાં આજે દુધઈની બેંક ઓફ બરોડામાં ગ્રામજનોએ તાળાબંધી કરીને વિરોધ પ્રગટ કર્યો હતો. ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતી 50 વર્ષીય મહિલા પર એક યુવાને છરી વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર કેમ્પ વિસ્તારમાં રહેતી ગીતાબેન બાબુલાલ તલવાડીના ઘર બહાર સાજિદ સતાર નોડે નામનો યુવાન ગાળાગાળી કરી રહ્યો હતો.
તેને ઘર બહાર ગાળાગાળી ન કરવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા યુવાને છરી વડે હાથના ભાગે હુમલો કર્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે શહેર બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અંગે ગુનો નોંધ્યો હતો અને SC/ST સેલના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તો હુમલામાં ઘવાયેલ મહિલાને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ભુજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા કોઈ નવી વાત નથી. શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોર નજરે પડતા હોય છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને ક્યારેક તો રખડતા ઢોર બાઇક ચાલકોને હડફેટે લઈને હાનિ પણ પહોંચાડે છે. તેવામાં આજે જિલ્લા પંચાયત કચેરી બહાર મુખ્ય માર્ગ પર બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. અડધા કલાક સુધી આ બંને આંખલાઓ યુદ્ધ કરતા રહ્યા અને લોકો આ યુદ્ધને નિહાળીને મનોરંજન મેળવી રહ્યા હતા, પરંતુ આંખલાઓએ 3 જેટલી બાઇકોને હડફેટે લઈને નુકસાની પહોંચાડી હતી. ત્યારે આવા રખડતા ઢોરોને નગરપાલિકા દ્વારા તાત્કાલિક પકડવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ નોટબંધીના નિર્ણય બાદ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવનારા દિવસોમાં પ્રજાનો અવાજ બનીને કાર્યક્રમો યોજવાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 5મી જાન્યુઆરીથી કોંગ્રેસ દ્વારા વિરોધાત્મક કાર્યક્રમો આપવામાં આવશે તેવું આજે પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. પ્રદેશ કોંગ્રેસ સમિતિથી નિયુક્ત થયેલ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ પત્રકાર પરિષદ સંબોધી હતી. વડાપ્રધાન દ્વારા રાતોરાત નોટબંધીનો નિર્ણય લાદવામાં આવ્યો હતો, જેના કારણે સામાન્ય લોકોને હાડમારી સહન કરવી પડી છે. નોટબંધીને 50 દિવસ પૂર્ણ થયા છે, ત્યારે કેટલું કાળું ધન બહાર આવ્યું, દેશને શું ફાયદો થયો અને દેશને શું નુકસાન થયું તેનું સરવૈયું વડાપ્રધાન દેશની જનતાને આપે. ઉપરાંત નાણાં ઉપાડવા તમામ નિયંત્રણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. જ્યાં સુધી નિયંત્રણો લાગુ હશે ત્યાં સુધી બેંકના તમામ ખાતાધારકોને વાર્ષિક 18% દરે વિશેષ વ્યાજ આપવું જોઈએ. તેમજ રવિ પાક લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 20% વિશેષ એક વખતનું બોનસ આપવું જોઈએ. ગરીબી રેખા હેઠળના દરેક પરિવારની ઓછામાં ઓછી એક મહિલાના ખાતામાં ₹25,000 જમા કરવા જોઈએ. નાના દુકાનદારો અને વેપારીઓને આવકવેરા અને વેચાણ વેરામાં 50%ના દરે રિબેટ આપવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે નોટબંધીના નિર્ણય અને નરેન્દ્ર મોદીએ સહારા બિરલા પાસેથી લીધેલા ભ્રષ્ટાચારના નાણાંના વિરોધમાં 5મી જાન્યુઆરીએ જિલ્લા મથકોએ ઉગ્ર કાર્યક્રમો અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરાશે. તેમજ 8મી જાન્યુઆરીએ મહિલા કોંગ્રેસ થાળી વેલણ દ્વારા નોટબંધી નિષ્ફળતાને ઉજાગર કરશે અને 11મીએ દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નેતૃત્વમાં જનસંમેલન યોજાશે. આ પ્રસંગે જિલ્લા પ્રભારી પ્રદ્યુમનસિંહ જાડેજા, રહીમભાઈ સોરા, જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, વિપક્ષ નેતા VK હુંબલ, હાજી જુમા રાયમા, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ, તુલસી સુઝાન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રને સંબોધનમાં કરવામાં આવ્યો નહીં અને કેશલેસની જ વાત કરવામાં આવી. એનો નવો જ મુદ્દો આવ્યો જે 8/11 નહોતો. ત્યારે આતંકવાદ પણ એમાં હવાલાથી પૈસા આવતા હોય છે. 500,000ની નોટમાં નહીં, 2000માં આવવાનું ચાલુ થઈ ગયું છે. આતંકવાદીઓ પાસેથી એ મળવાનું ચાલુ થઈ ગયું છે. ભ્રષ્ટાચારમાં પણ 2000ની નોટનો ભ્રષ્ટાચાર લેતા લોકો પણ ખૂબ મળવાના ચાલુ થઈ ગયા છે. તેમજ કાળું નાણું બેંકમાં બધા જ પૈસા જમા થઈ ગયાનો મતલબ એ થયો કે એમાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે અને ડુપ્લિકેટ નોટ પણ છપાઈને બજારમાં આવી ગઈ છે તે પણ લોકોએ જાણ્યું. ત્યારે આ 50 દિવસની હાડમારી ભોગવવાનું કાંઈ પણ આ દેશને રિઝલ્ટ નથી મળ્યું અને લોકોએ ન કેવલ લાઇનમાં ઊભા રહેવાની તકલીફ ભોગી પણ એમાં લગભગ 100 લોકોને મૃત્યુ પણ થયા. તદુપરાંત જે રોજનું રોજ રડીને ખાતા હોય એને રોજગારી પણ ખોવી પડી. ધંધા રોજગાર દુકાનોની નુકસાની પણ વેપારીઓએ ખોવી પડી અને આપણું જે પ્રોડક્શન લોસ હોય એ પછી ખેતીનું હોય કે આપણે ફોરેન એક્સપોર્ટ કરતા હોય અથવા તો બીજું લોકલ પ્રોડક્શન કરતા હોય ફેક્ટરી, એ બધાનો પણ પ્રોડક્શન લોસ જે માત્રામાં દેશને નુકસાન લોકોએ ભોગવવું પડ્યું છે એની સામે આ સરકારમાં કોઈ ફાયદો થયો નથી. જે મોદીજીની બોડી લેંગ્વેજમાં પણ આપણે સૌએ એમની 50 દિવસની સંધ્યાના સંબોધનમાં આપણે જોયું. રવિવારની રજાથી ઠંડીએ હાજરી પુરાવીને લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરાવ્યો હતો. છેલ્લા 2 દિવસથી તાપમાન ગબડતા કચ્છમાં ફરીથી ઠારનો માર અનુભવાયો છે. તેવામાં આજે નલિયાનું તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાતા ઠંડીનું પ્રમાણ ઉંચકાયું હતું.
ગત સપ્તાહના અંતે કચ્છમાં ઉચકાયેલો તાપમાનનો પારો રવિવારથી પાછો નીચે ગબડ્યો હતો. ચાલુ શિયાળામાં તાપમાનના પારામાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. તેવામાં સપ્તાહના પ્રારંભથી જ કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ભુજમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નલિયામાં 9.8 ડિગ્રી સાથે રાજ્યભરમાં સર્વાધિક ઠંડી વર્તાઈ હતી. કંડલામાં 12 ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં 12.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે દિવસ દરમિયાન ઠંડા પવનના કારણે લોકોએ દિવસભર ઠંડીનો અનુભવ કર્યો હતો. ભુજના પ્રાઇમ કોમર્શિયલ ખાતે પટેલ બિઝનેસ એક્ઝિબિશન ચાલી રહ્યું છે. 4 દિવસીય સેમિનારમાં 200 જેટલા ઉદ્યોગપતિઓ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. આ એક્ઝિબિશનમાં 145 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. રવિવારે આ એક્ઝિબિશન નિહાળવા માટે ભુજવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નાના ઉદ્યોગોને માર્કેટિંગ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં વિવિધ કંપનીઓ દ્વારા પોતાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં 4 વ્હીલર કાર, 2 વ્હીલર, ક્રશર મશીન, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, કપડાં તેમજ ખાણીપીણીના વિવિધ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે અને માર્કેટિંગ પણ સારી રીતે થઈ શકે તે માટે 4 દિવસીય પટેલ બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ગુજરાતના 200 જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. સાથે જ ઉદ્યોગને કઈ રીતે વિકાસ કરી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો ગૃહ ઉદ્યોગ થકી મહિલાઓ અને યુવતીઓ પણ કઈ રીતે રોજગારી મેળવી શકે તેની માહિતી આપવામાં આવી હતી. અમારો માધ્યમ છે છોકરીઓનો જ, કે ગૃહ ઉદ્યોગના માધ્યમથી છોકરીઓ પોતાની ઘર દીઠ પ્રોડક્ટ બનાવે છે અને અમારા સેન્ટરમાં રાખી તેનું માર્કેટિંગ કરે છે. અને આમાં આટલો સારો રિસ્પોન્સ જોઈને લાગ્યું કે ના, હજુ પણ ઘણું બધી છોકરીઓમાં ઘણી બધી આવડત છે. એમના માટે અમે કલેક્શન વિભાગ ચાલુ કર્યો છોકરીઓ માટે, અને આજે બહુ જ એનું સારું મોટા પાયે કરી ચૂક્યા છીએ. અને કલેક્શનના માધ્યમથી આજે ઘણી બધી છોકરીઓ રોજગારી પણ મેળવે છે. આજે અમે આ સ્ટોલ કરી અને જાણ્યું કે મોટા પાયે માર્કેટિંગ થઈ રહ્યું છે અને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમે આવનારી પેઢી છે અથવા આવનારી છોકરીઓ આગળ આવે આ ફિલ્ડમાં, યંગસ્ટર ફિલ્ડ આગળ આવે, આ માટે એના માટે અમે કહીશું કે છોકરીઓ વધુમાં વધુ આ એક્ટિવિટીમાં જોડાય અને આ પ્રવૃત્તિથી માહિતગાર થાય, જેથી એમને પણ ખ્યાલ આવે કે ના, કે સંસ્થા કંઈક પ્રવૃત્તિ કરી રહી છે અને એમના માટે ઘણા બધા સ્કોપ છે આગળ. એજ્યુકેશનથી આગળ પણ ઘણું બધું એવું છે કે જેથી છોકરીઓને આગળ કામ કરી શકે અને પોતાની રીતે રોજગારી મેળવી અને પરિવારમાં સહાયરૂપ થઈ શકે. ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા 2-4 દિવસથી વાહનોમાં GPS સિસ્ટમ લગાડવામાં આવે છે, જેથી વાહનો પર નજર રાખી શકાય તેમજ ખોટી રીતે ફેરા મારીને કિલોમીટર ચડાવતા ડ્રાઈવરો પર રોક લગાવી શકાશે તેવા આશયથી કારોબારી બેઠકમાં થયેલા ઠરાવ અનુસાર કામગીરી આરંભાઈ છે. ભુજ નગરપાલિકાના કાર્યરત 29 જેટલા ટ્રેક્ટર, 2 ડમ્પર અને 2 છોટા હાથીમાં GPS સિસ્ટમ લગાડવામાં આવી રહી છે. સેનિટેશન શાખાના ચેરમેન ધીરેન ઠક્કરની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવે છે. આ GPS સિસ્ટમ મારફતે સુધરાઈના વાહનો પર વોચ રાખી શકાશે. ઉપરાંત કેટલા ડ્રાઈવરો દ્વારા કિલોમીટરમાં ગાબચી મારીને ચઢાવી દેવાય છે, તો ખોટી રીતે હરતા ફરતા વાહનો પર GPS સિસ્ટમના માધ્યમથી હવે સત્તાધીશો નજર રાખી શકશે. કામગીરી હમણાં ચાલુ છે. આજે 25 મશીન આવ્યા છે, જેનામાંથી 18 થી 20 લાગી ગયા છે. આજ સાંજ સુધી 25 લાગી ગયા છે ને બાકીના 8 કાલે લગાવશે. ટોટલ આપણે 33 મશીન લગાવવાના છે. આપણે 29 ટ્રેક્ટર છે, જેનામાંથી 22 ટ્રેક્ટર કોન્ટ્રાક્ટરના છે, 7 ટ્રેક્ટર આપણા પોતાના નગરપાલિકાના છે, પછી 2 ડમ્પ મશીન છે ને 2 છોટા હાથી છે, એ આપણા પોતાના છે નગરપાલિકા. 7,83,000 આપણે BSNLમાં ભરેલ છે, જેનામાં આશરે 23,000 થી 24,000 એક મશીનના થાય છે ને દર મહિને એકના 1,500 રૂપિયા ભાડું લાગશે. ભુજ નગરપાલિકા દ્વારા 4 દિવસીય વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં છેલ્લા 3 દિવસથી ભુજના હમીરસર તળાવ તેમજ આસપાસના વિસ્તારોની સફાઈ કરવામાં આવી રહી છે. આજે રઘુનાથજીના આરા નજીક આવેલ પગથિયાઓની સફાઈ હાથ ધરવામાં આવી હતી. એ જ રીતે મહાદેવ ગેટ, મામાની પાવડી નજીક પણ સફાઈ ઝુંબેશ આદરાઈ હતી. ગઈકાલે પેન્શન ઓટલાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. તો આજે વિવિધ વિસ્તારોમાં ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અહીંયા ટુરિસ્ટ ઘણા આવે છે, જે જોઈ હમીરસરના કાંઠે જ ફરતા હોય છે, તો એને થોડુંક લાગવું જોઈએ કે હમીરસરના કાંઠે સાફ સફાઈ છે. એટલે પ્રથમવાર હમણાં અમે ચાલુ કરાવી છે પાણીથી બધે, કારણ કે માણસો આવતા હતા, આજે ફાયર બ્રિગેડ બોલાવીને કરાવ્યું. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર.
તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.